ગુજરાત પોલીસે ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। ડ્રગ્સ સામે ગુજરાત પોલીસની વધુ એક સફળતા સામે આવી છે। ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 50 કિલોનું 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે। 9 આરોપી પકડાયા છે। વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડા પાડીને આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સીલબંધ કવરમાં આ જથ્થો પકડાયો છે। ગીર સોમનાથના એસઓજી આઈડીપીએસની ટીમે આ ઓપરેશનને સફળ પાડ્યું છે। પોલીસના મતે ડ્રગ્સ કેસમાં 3 મુખ્ય આરોપી સહિત કુલ 9 આરોપીઓ પકડાયા છે। ડ્રગ્સ વિરોધની લડતમાં પોલીસની આ સફળતા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગીર સોમનાથ પોલીસને અભિનંદન પાઠવ્યા છે। પાટણના રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો જે લાગ્યા છે, સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે। રામનગર વિસ્તારના લોકો સુવિધાઓથી વંચિત છે। સફાઈ, રોડ, રસ્તા આ સહિતની જે સુવિધાઓ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સોસાયટીના ગેટની બહાર આ બેનરો લગાવવામાં આવ્યા છે। કોઈપણ રાજકીય પાર્ટીએ વોટ માંગવા આવવું નહીં। અમે પાયાની સુવિધાઓથી વંચિત છીએ, એટલે કોઈ પણ અહીંયા ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ આવશે, અમે કોઈને પણ વોટ આપવાનો નથી। અમારી પાયાની સુવિધાઓની જે માગણી છે એ માગણીઓ નહીં સંતોષાય તો અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ। અને મેં એમને સમજાવ્યા પણ એ લોકોએ કીધું કે અમારા સત્વરે કામ થાય। અને ચાલુ સત્તાને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને એમને જે પાયાની સુવિધાઓથી વંચિત છે એ લોકોને એમને સુવિધાનો પૂરી પાડે તો આવનારી લોકસભામાં આ લોકોનો આપણને સપોર્ટ મળી રહે, ન કે સંપૂર્ણપણે એમનો ચૂંટણીનો બહિષ્કાર છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। અમારે હતો જેથી તેણે આ પ્લાન ઘડ્યો હતો। એ દિવસે મિલનું પેમેન્ટ લઈ પહેલા ઘરે